એક મિનિટની વાત. ઘણીવાર આપણે ઘર, પરિવાર, સમાજમાં એક જ નામ અને એક જ ચહેરો વારંવાર જોતા હોઈએ છીએ. ઘણા વડીલોને હજી પણ આગળ રહીને બધું જાતે જ કરવું હોય છે. નવી પેઢી કોઈ સજેશન કે આઈડિયા આપે ને તો એમને એક જ વાત કહેવામાં આવે છે કે ના, અમે તો વર્ષોથી આમ જ કરીએ છીએ. તો નવી પેઢી શું કરે? એમને લાગે છે કે એમના વિચારો માટે જગ્યા નથી, એટલે એ લોકો એક સ્ટેપ પાછળ લઈ લે છે. તો એમ કહેવામાં આવે કે એ લોકો જવાબદારી નથી લેતા. પણ વાત એમ છે કે જગ્યા આપશો, ભરોસો કરશો તો જવાબદારી લેશે ને. એમને નિર્ણયો લેવા દો, ભૂલો કરવા દો. તમે પણ તમારા સમયમાં ભૂલો કરીને જ શીખ્યા હશો, એ લોકો પણ શીખી જશે. તમારો અનુભવ જરૂરી છે, એની સાથે પાછળ રહી એમને આગળ વધવા દો. એમના પગલાંમાં જ તમારી છબી અને તમારા સંસ્કાર દેખાશે. લીડરશિપ એ સાચો રસ્તો બતાવવા માટે છે, ડોમિનેટ કરવા માટે નહીં. કદાચ એવું થાય કે જ્યાં તમે ડોમિનેટ કરો ને, લોકો તમારી વાત ટાળવા લાગે. તમે જે રિસ્પેક્ટ ડિઝર્વ કરો છો ને એ પણ મળતી બંધ થઈ જાય. તમે છાયા બનો, બીજાને ચમકવા દો. આગળ રહેવું એ નેતૃત્વ છે, પણ પાછળ રહીને બીજાને આગળ વધારવું ને એ મહાનતા છે. રિસ્પેક્ટ ઇઝન્ટ લોસ્ટ બાય સ્ટેપિંગ બેક, ઇટ્સ અર્ન બાય લિફ્ટિંગ અધર્સ. સહમત હો તો શેર કરજો. જય શ્રી કૃષ્ણ.